ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરની સફળતા દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાને જે ગૌરવ અપાવ્યું છે તેને વધારવા માટે અંજાર મધ્ય ગંગા નાકા પાંજરાપોળ પાસેથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। યાત્રા રૂટ પર આવતા મહાનુભાવોની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા। આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય ત્રિકમ છાંગા, અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોડરાણી, ઉપપ્રમુખ શિલ્પા બુદ્ધભટ્ટી, સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ અને રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મામાદેવ, બગથળા યાત્રાધામના મહંત ખીમજી દાદા માતંગ, સ્વામિનારાયણ મંદિરના સંતો સહિત સંતો, મહંતો, રાજકીય સામાજિક આગેવાનો અને નગરજનો જોડાયા હતા। પહેલગામમાં નિર્દોષ નાગરિકોને જે રીતે હત્યા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી અને એના જવાબરૂપ દેશના નાગરિકોને શાંતિ અને સલામતી આપવા માટે ભારતીય સેનાએ જે અપ્રતિમ વીરતા, સાહસ અને ઉત્સાહનું જે વાતાવરણ સર્જ્યું, એને પરિણામે સમગ્ર વિશ્વમાં ભારત આતંકવાદી પ્રવૃત્તિને ખતમ કરવા માટે કેટલું કૃત નિશ્ચય છે, એટલું દેશના લોકોની સાથે સાથે સમગ્ર વિશ્વના લોકોને પણ એનાથી પરિચય થયો। આજના તિરંગા યાત્રાના માધ્યમથી દેશના તમામ નાગરિકો દ્વારા ભારતીય સેનાએ જે અપ્રતિમ વીરતા અને સાહસનું ઉદાહરણ આપ્યું છે, સરકારના વડા તરીકે પણ આદરણીય મોદી સાહેબે જે રીતે લશ્કરને માર્ગદર્શન આપ્યું છે, સમગ્ર ભારતવાસી એના માટે ગૌરવની લાગણી અનુભવે છે અને એ ગૌરવની લાગણી ભારતીય લશ્કર પ્રત્યે નાગરિકની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે સમગ્ર દેશમાં જ્યારે તિરંગા યાત્રાનું આયોજન થયું છે, એ જ રીતે આજે અંજાર મુકામે તમામ લોકોની લાગણી સાથે, ભાવના સાથે, ઉત્સાહ સાથે તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે।